પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરોના વધુ એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે લક્ષ્મીપુરા ભારત મિલ ટોલ નાકા નજીક પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ખાલી દેખાતા કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। બુટલેગરોએ પોલીસને ચકમો આપવા કન્ટેનરમાં અત્યંત આધુનિક અને ગુપ્ત ચોરખાના બનાવ્યા હતા, જેથી બહારથી કન્ટેનર સંપૂર્ણ ખાલી દેખાતું હતું। પરંતુ એલસીબીની સચોટ બાતમી અને બાજ નજરે આ ચાલાકી નિષ્ફળ સાબિત કરી। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કન્ટેનરના ગુપ્ત ભાગમાંથી દારૂનો જથ્થો બહાર આવ્યો, જેને જોઈ હાજર અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં ગ્રામ્ય પોલીસે સતત બીજું કન્ટેનર ઝડપી દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે। લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે સંકળાયેલા આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસની આ સતત અને અસરકારક કામગીરીને કારણે દારૂના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।